બધા એમ નિર્મળ બાપ. અને તમે આ ભગવાન ભોળાનાથ નું કીધું, ભોળોનાથ કેવો મોટો બાપુ છે. રાક્ષસના પેટ ના જાય એને વરદાન આપે એટલે કેટલો ઉદાર છે. અને આપણે તો માણસના પેટ ના થઈ. માળો આપણને કેમ વરદાન આપે નહીં એ જ મોટી વાત. બોલો આમ જો બાપુ મૂળ તો કારકર કેવું બાપુ થાય કે આમ એ ટ્રાફિક નો દેવ નહીં. ગળદી નો ગમે કોક આવ્યું, હું આવ્યો કે વરદાન દીધું નીકળ ને, કારણ કે ઓલું ખુલતા વાર ન લાગે એની બધા સટીક તું વહેલો જે હોય, અને તારી માં ન જાગે એ પેલા. બાપુ દેવ એ ભોળાનાથ વરદાન આપેલું. જેવા રાક્ષસોને વરદાન આપે એટલે રાક્ષસો સીધા દેવતા પાસે બોલ ડ્રાઈવ. ઇન્દ્રે માર બહુ ખાધા એમાં પી જતો વધારે. સીધા ઇન્દ્ર પાછા બધા ભોળાનાથ બોલા ઘા કરે બાપુ આડે ધડ મારે. ભોળાનાથ કે ભાઈ તમે મોઢા પેડાય મેં જ વરદાન આપેલું છે. બોલા બાપુ રાક્ષસોનો બહુ ત્રાસ વધી ગયો ને, અને ભોળાનાથ પાસે બધા વિનંતી કરતા હતા. માં બેઠા બેઠા સાંભળતા હતા. એટલે ભોળાનાથ કીધું ભાઈ તમે ખોટું ઓલું કરો, મેં વરદાન મેં આપેલા છે. શુંભ નિશુંભ મહિષાસુર એ બધા એમાં કાંઈ પાસા ન પડે. અરે કે પણ ઇન્દ્ર કે હબાકા લે એનું. છેવટે દેવતાઓ રોવા મળ્યા અને માન સરોવરમાં લઈ નાઈને છૂટા કેસ મૂકીને શિવનું ત્રિશુલ ઉપાડ્યું જેથી. અને બ્રહ્માંડ ભાડોદરી એમ કહેવાય કે એક હાથમાં ખડક ને એક હાથમાં ખપ્પર લઈ અને જેથી દેવતા ઉપર જમજમાટી મળી બોલાવા એ રાક્ષસોનો ભાંગી નાખ્યા, પણ દેવતાઓને પછી બહુ મારી. રાક્ષસો ખલાસ થઈ ગયા, પણ માને ક્રોધ એટલો બધો છે. ઓલા પાછા આવ્યા ભોળાનાથ પાસે કે માં મારે હું તમને કહેતો હતો ઓફિસની વાત ઓફિસમાં રખાય. તમે ઘરે આવીને હું અહીં અમથો બેઠો સમાધિમાં કે પણ હવે પાછા કે એ બોલાવો શું મારે આ નહીં મૂકે તારીમાં. અને આપણે જાણીએ છીએ કથા કે છેવટે ભોળાનાથે કીધું કાંઈ વાંધો નહીં, હવે મને જવા દો. અને શંકર ભગવાન ભોળિયોનાથ રસ્તામાં સૂઈ ગયા અને ભવાની જ્યાં પગ મૂકવા જાય નીચે નજર ગઈ અને શિવને ભાળી ગયા અને હાથક જીભ બારી નીકળી ગઈ અને મહાકાળીનું રૂપ મળ્યું. આ હું કામ તમને કહું, આપણો મોટો બાપ ડુંગરોમાં દડતો, આપણે લાદીમાં દડવામાં શું વાંધો છે એમ તમને. ભોળાનાથ બાપા ઓલો ભસ્માસુર આવ્યો ને, હું જાતો બીજે કેળે, પણ હવે આમાં આનંદ જ આવશે. આપણે ભસ્માસુર આવ્યો ને આજે મોટા બાપુએ ઘણા વર્ષોની સમાધિ ખોલેલી અને ગણપતિ ને કાર્તિકેય ને માન બધા ફેમિલી પરિવાર હામાં બેઠા આમ બધું બરાબર. પાર્વતી માએ કીધું કેટલા હાથ કર્યા તમે, આ ગણપતિ ને શરદી થાય ને એ મને ન ગમતો, કાર્તિકેય ને તું સહન કરી લઉં, મારે નિસોવી હેડા કેટલા કાઢવા. એટલે આમ પારિવારિક વાત બાપુ હાલતી હતી. આમ ઘરના એમાં ભસ્માસુર આવ્યો. આનંદથી ભગવાન એક તો કેટલા દિવસે સમાધિ, કેટલા વર્ષે સમાધિ ખોલી પરિવાર હારે બેઠેલા, અને એમાં ભસ્માસુર આવ્યો. એટલે ભસ્માસુર સામું કે હું છે કે બસ પ્રભુ વરદાન, હું કીધું નો તપ કરવા જાગ્યા એટલે આવ્યો પ્રભુ. તમે બે જાવ ને આમાં ન નાખવાના હોય, આમાં ઘડીક રૂપિયા ન નાખતા કાંઈ, આમાં તો બધું. હા ઘડીક આમ ગાતા હોય ને ત્યારે તમે તારે ઉડાડજો, કીર્તિદાનભાઈ ગાતા હોય ત્યારે ખાસ ઉડાડજો. હું મારામાં ઓલું આવો મોકો મળે નહીં પછી ભાઈ. હા નહીતર તો રૂપિયા ભાળીએ ત્યાં માથે રૂપિયા ઉડે ને બાપુ, ત્યાં તો આખો સૂર ફરી જાય અમારા. ટીપું મળે લાગે સારું. બસ કલંદર ભેટે એને તો ભૂકા કાઢી નાખે. એમ થાય ભલે ફેફસા ફાટી જાય બાકી લડી લેવું થાય. નગર બાપુ શિવરાત્રી ભજન થાય, કેટલા હંધી કોઈના માઇક વાગતું તોય સાયા પડી જાય. બોલો કારણ કે મજા આવે બધાને ભાવથી, બધા રૂપિયા તમે આનંદ કરતા હોય એટલે મૂળ વાત. એટલે ભસ્માસુરે કીધું પ્રભુ હું એ ક્યારું કેદુનો તપ કરતો હતો તો તમે જાગી જા. હું જોવે કે નહીં, કે જેની માથે હાથ મૂકી ભસ્મ થાય. ભોળાનાથ કે દીધું જા. મોટા બાપુને ખબર નહોતી કે આંગળી નકું સમાવશે. તો સીધો ભોળાનાથ કરે જ. ભોળાનાથ કે ભાઈ ઈ બોલી નહોતી, હવે હું બોલી કે મારા પ્રયોગ કોની માથે કરો હોય ગયા ભાઈ. અરે કે ગાંડા વરદા હોય ગયા એવું ન હાલે. મોટા બાપુ ભાઈ છોકરાને હમણાં ફગાવી નાખે મોટો યરુડા ક્યાંય પડી ગયા. ગંગામાં કીધું હું અહીં ઘડી ઉતરી જાઉં, હાથ મૂકે પેલા વારો મારો આવે.
છૂટા પટે મોટા બાપુ દોડ્યા જાય, દોડતા જાય ને કહેતા એ વિષ્ણુ દોડ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાવ ને આવી ગઈ આંગળી નકું સામા. બાપુ પૂછવું જોવે કારક કોકને, જે હોય ને તથા અસ્તુ. આઈ કાર્ડ તો જોતા હો, આતંકવાદીઓના પેટનો ને આપી ગયો તથા અસ્તુ તથા. ઈ કે પણ જે જોઈએ વિષ્ણુ દોડ નહીં તેવા આંબી જાય. ભગવાન શંકર બાપુ દોડતા દોડતા વડના ઝાડ ઉપર ચડી ગયા. ભગવાન વિષ્ણુને થયું કે હવે હું નહીં જાઉં ને તો મોટો બાપુ હલવાય, અને વિષ્ણુ બનીને જાય તોય મારી માથે હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાય. ડાયરેક્ટ પ્લાન. વિશ્વ મોહિની રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે બાપુ નારાયણી બન્યો, એમાં હું ખામી હોય? ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવે અને રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ પ્રોગ્રામ ચાલુ. ધા દઈ તકડીન ધીન ધીન ધા ધા દઈ ધા દઈ તકડીન ધીન ધીન ધા ધા ધા. તો ભસ્માસુર બોલતો જાય કેતો ક્યાં ના સૌ ક્યાં ના સૌ. વિષ્ણુ ભગવાન કે આઈની સૌ આઈની સૌ આઈની. બાપુ શિવપુરાણનો જ પ્રસંગ છે પણ મારી રીતે કહો. ઓલું નાસવાનું ચાલુ છે એ બેન. બાપુ આ વખત મને એવું લાગે મોટો બાપુ ગોથું ખાઈ જવું પડે, કારણ કે નૃત્યનો દાતા હોય તો એ શંકર એટલે નટરાજ કહેવાય, અને એની સામે નારાયણ નારાયણી બની નાસ્તો એની દાદ નો આપે તો એ શંકર નો કહેવાય. બાપુ એ ડાળ ઉપર નાસ્તો દા દઈ દગડી આખો વડલો ખમ ખમ. મોટો બાપુ કે આવી ક્યાંથી હશે? એ કોણ? આ ભસ્માસુર નો હતો, આને કૈલાસ ભેગી કરતા. બાપુ એ કથામાં એક એવી કથા છે કે એમાં હનુમાનજીનું પ્રાગટ્ય દેખાડે છે, એવી કોઈ કથા ખબર નહીં પણ એવું કંઈક એમાં છે એ બધું. પણ આ બધું છું હમણાં ગમ ગમ ગમ. અને અહીંયા ભસ્માસુર હામો કે ક્યાં નહીં છો વિષ્ણુ ભગવાન, ક્યાંય નહીં છો. વિષ્ણુ ભગવાન સામેલી પૂછ્યું ભસ્માસુરને લગ્ન કરવા, બોલો કે પૂછાતું જ નથી ને, સવાલ જ નથી એકચ્યુઅલી. કે અને પછી ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ તો તારી સાથે લગ્ન કરું. બોલો કે નાચી બતાવો. ભોળાના ધાવ ભૂલી ગયો ભસ્માસુર. નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને પોતે બળીને ભસ્મ થયો. તા તો મોટો બાપુ વળવાય પકડીને હાડા. વિષ્ણુ ભગવાનનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? વિષ્ણુ ભગવાન કે મોટા બાપુ મારી આમ જ જો. વિષ્ણુ ભગવાન કે તું તો આવો ના હોય. એટલે મને લાગ્યું હોય છે કે ભગવાન શંકરે કીધું છે કે હવે જદુવંશમાં કૃષ્ણ થઈને રેમ તું આ રીતે, તને નાસ્તા સારું આવડે. એટલે રાસલીલા રમવા માટે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ રાસલીલા ન રમી શક્યા એટલે કૃષ્ણ યમુનાને કાંઠે કદાચ રાસલીલા રમવા માટે આવ્યો છે.